300 રૂપિયા સરવૈયા પંકજભાઈ પ્રેમજીભાઈ તરફથી મળે છે। 500 રૂપિયા સરવૈયા વિનોદભાઈ રામજીભાઈ તરફથી મળે છે। 501 રૂપિયા ખેની શિવાભાઈ ઝવેરભાઈ તરફથી મળે છે અને 1500 રૂપિયા ઉચડિયા હનુમાન ગ્રુપ તરફથી મળે છે। તમામને ખૂબ ખૂબ અભિનંદન, જોરદાર તાળીઓથી વધાવીએ। બીજો એક ખાસ જેમ ઉચડિયા હનુમાનજી મિત્ર મંડળ દર શનિવારે આપણને બાળકોને ભરપેટ ભોજન કરાવે છે, એવા જ આપણા ગામના વતની દાદા લાલજીભાઈ ગાંગાણી, જેને દાદાએ કીધેલું છે કે સાહેબ દર 15મી અને 26મી આ બંને એ મારા તરફથી બાળકોને જમણવાર, તો લાલજી દાદાનો આપણે એકવાર જોરદાર તાળીઓથી આભાર વ્યક્ત કરીએ। લાલજી દાદા ગાંગાણી। એક નાનકડો કાર્યક્રમનો દોર આપણે આપણી શાળાની અંદર કોઈ પણ વ્યક્તિ આવ્યા હોય અને તેમનું આપણે સ્વાગત ન કરીએ તો એ આપણી શાળાના સંસ્કારોમાં નથી। સંજયભાઈ કંટારિયા, જેમને વિનંતી કરું કે તેઓ આવે અને તેમના શિક્ષક શ્રી જેમણે એને સંગીતનું જ્ઞાન આપ્યું છે, તબલાના તાલથી લઈ અને મંજીરાના માણીગર બનાવનાર હું ભૂપતભાઈને વિનંતી કરું કે તેઓ સંજયભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે। ભૂપતભાઈ, ગુરુ શિષ્યના દોનો ખડે કાકો લાગુ પાય, બલહારી ગુરુ આપકી ગોવિંદિયો દિખાય, એવા ભૂપતભાઈ વાળા તેમના શિષ્યનું સન્માન કરશે। ભૂપતભાઈ। વિનુભાઈ ખેનીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે। વિનુભાઈ ખેની, વિનુભાઈ ખેની ઉપસ્થિત હોય તો અહીંયા સ્ટેજ પર આવે। લાલજી દાદા ગાંગાણી સ્ટેજ પર આવશે। લાલજી દાદા ગાંગાણી, લાલજી દાદા અને વિનુભાઈ સ્ટેજ પર આવશે, તેઓને સન્માનિત કરવાના હોય। યોગેશભાઈ જાનીને વિનંતી કરીશ કે લાલજી દાદાને સન્માનિત કરશે અને આ સાથે સાથે જ એને 2500 રૂપિયા સમગ્ર કાર્યક્રમને આપ્યા છે। એકવાર જોરદાર તાળીઓથી વધાવશું લાલજી દાદાને। યોગેશભાઈ જાની। વિનુભાઈ ખેનીનું સન્માન પણ યોગેશભાઈ જાની જ કરશે, એને સન્માનિત કરશે પુષ્પગુચ્છથી। વિનુભાઈ ખેની। આંબાભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે। આંબાભાઈ। અમીરભાઈને વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ પર આવે। અમીરભાઈ। ભદ્રેશભાઈને વિનંતી કરું કે તેઓ આંબાભાઈ અને અમીરભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે। ભદ્રેશભાઈ। ભદ્રેશભાઈ અમીરભાઈનું પણ સ્વાગત કરશે। મયંકભાઈ પ્રજાપતિ મંગેલા આચાર્ય શ્રીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે। અજુભાઈ ભમ્મરને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે। રામજીભાઈ શેળાવદર આચાર્યને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે। જીવણભાઈ નીચડી આચાર્ય શ્રી એને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે।
અશ્વિનભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. અશ્વિનભાઈ ચૌહાણ. શામજીભાઈને વિનંતી કરું કે અજુભાઈનું સ્વાગત કરે. અજુભાઈ અને મયંકભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે. શામજીભાઈ. અજુભાઈને પુષ્પગુચ્છથી સ્વાગત કરશે શામજીભાઈ. રામજીભાઈને પુષ્પગુચ્છથી રામજીભાઈ અશ્વિનભાઈનું સ્વાગત કરશે વાસુરભાઈ. અશ્વિનભાઈને સ્વાગત કરશે વાસુરભાઈ અને જીવનભાઈનું પણ સ્વાગત કરશે વાસુરભાઈ. રશ્મિબેનને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. દયાબેનને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. શાળાના શિક્ષિકાબેન રેખાબેનને વિનંતી કરું કે રશ્મિબેન અને દયાબેનનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. વસંતબેન વાળાને વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ પર આવે. જેઓ આ શાળાના ભૂતપૂર્વ શિક્ષિકાબેન છે વસંતબેન વાળા. સંગીતજ્ઞ શિક્ષક શ્રી વસંતબેન વાળાને વિનંતી કરું કે તેઓ પણ સ્ટેજ પર આવે. રેખાબેનને વિનંતી કરીશ કે ત્રણેય બહેનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. રશ્મિબેનને વિનંતી કરીશ તેઓ આવશે સ્ટેજ પર. વસંતબેનને વિનંતી કરીશ. રેખાબેન તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. ખૂબ ખૂબ આભાર. 500 રૂપિયા મયંકભાઈ પ્રજાપતિ મંગેળા પ્રાથમિક શાળા તરફથી આવે છે. આગળના કાર્યક્રમમાં તે ઓધાભાઈ સાહેબ, જીતુભાઈ કેન્દ્રવતી આચાર્ય, ખુશાભાઈ તેમજ હકુભાઈને વિનંતી કરીશ કે આપ શ્રી સ્ટેજ પર આવો. યાસીન સર ને પણ વિનંતી કરીશ કે આપ શ્રી પણ સ્ટેજ પર આવો આપનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે. યોગેશભાઈને વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છથી સ્વાગત કરશે સર્વેનું, સર્વે સાથી મિત્રોનું. યાસીન સર જેઓનું ખૂબ સરસ કામ છે નવોદય માટે. અમારી શાળાની ઘણી બાળાઓ પણ ત્યાં છે. જીતુભાઈ કેન્દ્રવતી આચાર્ય, ઓધાભાઈ સાહેબ જેઓ અમારા પદદર્શક છે, કુશાભાઈ અને હકુભાઈ અમારી નજીકની હકુભાઈ મહાદેવપરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી, સર્વેને એકવાર જોરદાર તાળીઓથી વધાવશું. થોડોક નીરસ બની ગયો છે કાર્યક્રમ એવું લાગે છે.
જેમનો આત્મા અલગ છે પણ પ્રાણ એક છે એવી મહાદેવપરા અને ફુલસર પ્રાથમિક શાળા અમારી. બંને સાથી મિત્રો, ખૂબ આનંદની ક્ષણો આપણી વચ્ચે. અતુલભાઈ અને રમેશભાઈને વિનંતી કર્યું કે તેઓ સ્ટેજ પર આવશે. અતુલભાઈ અને રમેશભાઈ, પ્લીઝ વેલકમ, સ્ટેજ પર આવશો આપ. અતુલભાઈ અને રમેશભાઈ બંને સાહેબોને વિનંતી, આપ શ્રી બંને સ્ટેજ પર પધારો. જો હાજર હોય તો બંને સાહેબો સ્ટેજ પર આવશે. અતુલભાઈ અને રમેશભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત હોય જો અતુલભાઈ અને રમેશભાઈ તો સ્ટેજ પર આવશે. સરસ, કઈ વાંધો નહીં. કાર્યક્રમને આગળ લઈ જતા એક હાલનું એક એવી કૃતિ કે જેમની ચર્ચા ઘરે ઘરે છે. બહુ સરસ મજાનું વાક્ય એની માટે મને યાદ આવે કે ઓટ કો કિનારા સમજકર ઘર બનાને વાલે, ओट को किनारा समझकर घर बनाने वाले जरा संभाल कर रहना, मैं दरिया हूं, कभी भी वापस आ सकता हूं. एवो अमारो दरियो. आने एम के आम जो दुश्मन भले होय हजार, एकलो पण वीरो मारो एकड़ो. प्रस्तुत छे एकलो पण एकड़ो. ખબર છે નેમ તો કમાલ છે પણ માર ભાઈની સરનેમ બોવાલ છે. વગાડી નાખો, વગાડી નાખો. ક્યા બાત.
સ્વેટર પહેરી લેવા પડે વટની વાતે બાયડા લડી લેવું પડે હા 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 મરવાલા ઝુંડ જોડે રાખી ઓલા શિયાળિયા રે ફરે મોતને મુઠ્ઠી માલે આ બાયડા જિંદગી જીવે સિંગલ તાળી એક સાથે રાખો એકલો પણ એકડો ભલે એકલો પણ એકડો દુશ્મન છે એકડો પણ એકલો એકલો પણ એકડો વાહ તમામ અહીંયા ગ્રુપ ફોટો માટે ઊભા રહેશો તમામ મિત્રો ખૂબ સરસ કૃતિ એકલો પણ એકડો તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન બાળકોની ખૂબ સરસ મહેનત 201 રૂપિયા સરવૈયા વિઠ્ઠલભાઈ નારણભાઈ 101 રૂપિયા મહેશભાઈ ગોવિંદભાઈ સરવૈયા 200 રૂપિયા ભાલિયા ઝવેરભાઈ વેલાભાઈ 200 રૂપિયા ઘનશ્યામભાઈ જાની આચાર્ય શ્રી મેથલા પ્રાથમિક શાળા 501 રૂપિયા ભૂપતભાઈ અર્જણભાઈ ચૌહાણ 200 રૂપિયા જીતેન્દ્રભાઈ મિસ્ત્રી 201 રૂપિયા રામ ભરોસે 201 રૂપિયા કેશુભાઈ ખેની 501 રૂપિયા સરવૈયા ગોરધનભાઈ ભગવાનભાઈ 201 રૂપિયા ચૌહાણ વશરામભાઈ નાનજીભાઈ 200 રૂપિયા હમીરભાઈ નાજાભાઈ 501 રૂપિયા જિંજાળા દયાબેન હું વિનંતી કરીશ ઘનશ્યામભાઈ જાનીને કે તેઓ સ્ટેજ પર આવે તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે હું પોતે આવીશ અને ગોરધનભાઈને વિનંતી કરીશ અતુલભાઈને વિનંતી કરીશ કે તમે સ્ટેજ પર આવશો રમેશભાઈને વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ પર આવશે તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશું તમામ શાળાના શિક્ષક મિત્રોએ તમને જેના નામ બોલ્યા છે તેઓ ઉપસ્થિત થાય નટુભાઈ પાવઠી આચાર્ય સ્ટેજ પર આવે અને તેનું સ્વાગત કરશે પરમાર શામજીભાઈ નટુભાઈ સાહેબ ઝડપથી સ્ટેજ પર આવજો શામજીભાઈ કાર્યક્રમનો આપણો જે મહત્વનો ભાગ કલરવ કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ તથા આપણી શાળાના શિક્ષક ભૂપતભાઈ વિખાભાઈ વાળા જે નિવૃત્ત થઈ રહ્યા છે એની માટેનો ખાસ કાર્યક્રમ તો ભૂપતભાઈનું કુટુંબ અહીં હાજર છે ઉષાબેન સુરેશભાઈ જે પણ ભૂપતભાઈના ફેમિલીમાંથી હોય તમામ સ્ટેજ પર આવે અહીં એક શેર મને યાદ ચડ્યો છે કે જનની જણતો દાતા કા સૂર નકર રેજે વાંદણી મત ગુમાવીશ તારું નૂર ભૂપતભાઈ માટે મારે જો કઈ વાત કરવી હોય તો દાતારી ભૂપતભાઈમાં એકવાર ભૂપતભાઈ માટે જોરદાર તાળીઓથી આપણે વધાવશું કારણ કે ભૂપતભાઈ અરે મારે 5/11/98 થી નાતો છે
મારા સાથી શિક્ષક બારિયા જીતુભાઈ અહીં ઉપસ્થિત છે. જીતુભાઈ, હું, વિનુભાઈ અને ભૂપતભાઈ તથા વસંતબેન વાળા અમે બધા શિક્ષકો એક સાથે નોકરીએ લાગ્યા. ભૂપતભાઈની ઊંચડી હતા. 6 વર્ષ બાદ ભૂપતભાઈ અહીં આવ્યા અને ત્યારબાદ જ્યારે પણ સંસ્થાને કાંઈ આર્થિક સહયોગની જરૂર પડી છે ત્યારે ભૂપતભાઈ અચૂક હાજર રહ્યા છે. અહીં પાણીની સમસ્યા હતી ત્યારે ભૂપતભાઈ પાણી માટે 25,000નું દાન આપ્યું અને શિવાદાદાના દીકરા હરેશભાઈ 25,000 તથા ગામ સમસ્તનો ફાળો કરીને આપણે પાણીની સમસ્યા દૂર કરી. કોવિડ દરમિયાન ઘરે ઘરે ઓનલાઈન શિક્ષણ હતું ત્યારે ઘરે ઘરે જે પેપરો પહોંચાડવાના હતા છેલ્લા 6 વર્ષથી તમામ ખર્ચ 6 વર્ષથી છે એ ઝેરોક્સનો ભૂપતભાઈ આપે છે. છેલ્લા 10 વર્ષથી પહેલા ધોરણના બાળકોની કીટ નવા એડમિશનની ભૂપતભાઈ આપે છે. અને ખરી વાત તમને કહેવાની, આજે જ્યારે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે સંસ્થાને 55,555નું દાન ભૂપતભાઈ તરફથી મળે છે. જોરદાર તાળીઓથી આપણે ભૂપતભાઈને વધાવીએ. અહીં ભૂપતભાઈ જે દાન આપે છે એ શાળાના તમામ શિક્ષકોને કહીશ કે આવે અને સ્વીકારે. ત્યારબાદ અમે પણ ભૂપતભાઈ માટે એક સોનાની વીંટી કરી છે તમામ સ્ટાફ વતી. તો ભૂપતભાઈના ફેમિલીને વિનંતી કરું કે એની ફેમિલી જે છે એ અહીં આવે. પહેલાં ભૂપતભાઈ શાળાને ચેક અર્પણ કરશે. તમામ શાળાના શિક્ષકો અહીં આવો અને ચેક જે છે એ ભૂપતભાઈનો તે સ્વીકારો. ભૂપતભાઈ, ફરી ભૂપતભાઈના ફેમિલી બેન ઉષાબેન, સુરેશભાઈ, બાઘાભાઈ, ભરતભાઈ, તેના દીકરાઓ જે પણ અહીંયા હોય તે સ્ટેજ પર આવે. નમ્ર વિનંતી છે ઝડપથી સ્ટેજ પર આવે તો અમે ફરીથી ઝડપથી સ્ટેજ પર આવી જાઓ. ભૂપતભાઈ તમે પણ આવો. તથા વસંતબેન વાળા અને રાજેશભાઈ અડિયા પણ અહીં હાજર છે તો સ્ટેજ પર આવે. વસંતબેન વાળા અને રાજેશ કુમાર અડિયા. जब निकल पड़ू सीने में धधकती अंगार रहे वनकाल दुश्मनों पे गिरू मुख से निकलती ललकार रहे कटे शिशु का अंबार करूं जब तक हाथों में तलवार रहे रण विजय का वर्ण करूं एक लिंग जी की जय जयकार रहे लहू में मेरी ज्वाला ताप करे मन शत्रुओं का भयंकर काम करे कण कण से आती ये आवाज रहे मेरी माँ ओम हमेशा आजाद रहे मारी जामड़ तू मारी मावड़ तू स्वाभिमान સમગ્ર સ્ટાફને વિનંતી કરીશ કે તેઓ આ ચેક અર્પણ વિધિની અંદર જોડાય અને સહભાગી થાય. ભૂપતભાઈ આ માતબર રકમ 55,555 રૂપિયા. વસંતબેનને વિનંતી કરીશ કે તેઓ પણ કાર્યક્રમ વિધિની અંદર જોડાય. વસંતબેન, તમામ સ્ટાફગણને વિનંતી કરું કે તેઓ કાર્યક્રમની વિધિમાં જોડાય. વસંતબેન પણ સ્ટેજ પર આવે. ખૂબ સરસ. આટલી માતબર રકમ નિવૃત્તિ વય મર્યાદાની નિવૃત્તિ બાદ શાળાને આપવી બહુ મોટી વાત છે. पराधीन किसी की ना हो कायम तेरा ये स्वाभिमान रहे प्रण लिया लाख बचाने का व्यर्थ ना मेरा कभी ये बलिदान रहे फले फूले कोना कोना तेरा हरे भरे तेरे खेत खलियान रहे ओ माटी तू सबकी मात धरा तेरा देश ભૂપતભાઈના પરિવારમાંથી પણ તમામ લોકો આવ્યા છે જેમની વય મર્યાદાને કારણે તેઓ 31/5ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. दिलों में तेरा बेटा એ સમગ્ર પરિવાર આજે છે. એકવાર જોરદાર તાળીઓથી સમગ્ર પરિવારને વધાવશું. નદીની રેતમાં રમતું નગર મળે ના મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિ પટ ઉપર મળે ના મળે, પરિચિતોના ચહેરા ધરાઈને જોઈ લેવા દો, ફરી આ હસતા ચહેરા ને આ મીઠી નજર મળે ના મળે. એક એવી અદ્ભુત ક્ષણ
જેઓ કેમેરાની અંદર કંડારાઈ રહી છે, વર્ષો સુધી આ ક્ષણોને નિહાળી શકીએ એવી ક્ષણ વિનંતી કરીશ શાળાની બાળાઓને કે ભૂપતભાઈને સાકર અને શ્રીફળથી તેઓ કરશે, વધાવશે. રેખાબેન અને દયાબેનને વિનંતી કરીશ કે તેઓ પણ આ વિધિની અંદર ભાગીદારી નોંધાવે. उनकी उनकी सोच को आगे बढ़ाना है. मेरे देश के जवानों को महाराणा प्रताप बन जाना है और अपने वतन को उसके दुश्मनों से हर पल बचाना है. ફુલસર પ્રાથમિક શાળાના તમામ શિક્ષક મિત્રો દ્વારા ભૂપતભાઈને વય મર્યાદાને કારણે નિવૃત્તિ પ્રસંગે સમગ્ર સ્ટાફ દ્વારા સોનાની વીંટી એ આપવામાં આવે છે. તો એ કાર્યક્રમની અંદર સહભાગી થવા માટે સમગ્ર સ્ટાફને વિનંતી કરી કે તેઓ આવે. ખૂબ સરસ સોનાની વીંટી ભૂપતભાઈને આપવામાં આવી છે. એ આનંદની ક્ષણ માટે તમામ લોકો સાક્ષી બન્યા છે. ત્યારે ખૂબ ખૂબ અભિવાદન. સાથે સાથે શાળાના શિક્ષિકાબેન દયાબેન જીંજાળા જેઓ પણ આ શાળામાંથી નિવૃત્ત થયા છે અને બીજી શાળાની અંદર ગયા છે, એટલે અમારી શાળામાંથી બદલી કરીને તેઓ બીજી શાળામાં ગયા છે. તો હું શાળાના શિક્ષિકાબેન રેખાબેનને વિનંતી કર્યું કે તેઓ તેમને પણ શ્રીફળ અને પડા દ્વારા વિદાય આપે. ઓફિશિયલી વિદાય હવે થઈ રહ્યા છે. ત્યારે અજુભાઈ ભુંગરને વિનંતી કરું કે તેઓ પણ બાદમાં ભૂપતભાઈને શાલથી અર્પણ વિધિથી કરવાના છે. રેખાબેન દયાબેનને ભૂપતભાઈને શાલ ઓઢાડવા માટે આવનારા હકુભાઈ પણ ઉપસ્થિત થાય. ધીરુભાઈ પણ અન્ય શાળાના જે મિત્રો જેમને શાલ ઓઢાડી જેનું સન્માન કરવાના છે તે લોકો ઉપસ્થિત થાય. રશ્મિબેનને વિનંતી કરું કે ભુંગર શાળા પરિવાર વતી જ્યારે તેમને નવાજવાના હોય તો ઉપસ્થિત થાય તેઓ પણ. ભૂપતભાઈ સ્ટેજ પર આવશે. ભૂપતભાઈ તમામ મિત્રોને વિનંતી થોડીક સમય મર્યાદા ઓછી હોવાના કારણે થોડીક ઉતાવળ રાખીએ તો જલ્દી આપણો કાર્યક્રમ આગળ વધે. ભુંગર પ્રાથમિક શાળા અજુભાઈ, અન્ય મિત્રો પણ જેઓ તેને સન્માનિત કરવાના હોય તે થોડીક ઝડપથી ઉપસ્થિત થાય. સમય મર્યાદા ઓછી હોવાના કારણે આપણે કાર્યક્રમ થોડોક ઝડપી ચલાવવો પડે એમ છે. 101 રૂપિયા કુશાલભાઈ મકવાણા તરફથી આવે છે, તેમનો આભારી છે.
શેળાવદર. ખૂબ ખૂબ આભાર.